જનરલ અમારે 2 દિવસ અગાઉ મળવાનું થયું હતું, ત્યારે અમારે પ્રાથમિક ચર્ચા બધી થઈ. ચર્ચાના અંતે આજે મળવાનો અમારે ફરીથી નિર્ણય થયો. આજે અમારે એવી રીતે મળવાનું હતું કે સમાજના તમામ આગેવાનો, અમારા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા આગેવાનો, કોંગ્રેસ સાથે જોડાયેલા આગેવાનો અને દલિત સમાજના આમ આગેવાનો બધાની સાથે મળીને અમે એક આ આયોજન કર્યું હતું અને એના ભાગરૂપે આ કોન્ફરન્સ બોલાવવામાં આવી છે. થોડા દિવસ પહેલા દલિત સમાજ દ્વારા જે ભોગાવદર ખાતે મિટિંગ યોજાણી હતી, જેને લઈને પણ આક્ષેપો કરવામાં આવ્યા. મારી દૃષ્ટિએ મેં કોઈ આવી વાતો સાંભળેલી નથી, પણ આ આજુબાજુમાંથી મને એવી વાત મળેલી કે ભાઈ રાજુભાઈ સોલંકીએ કોઈ મોટા પૈસાનો સોદો કરીને આ સમાધાન કર્યું છે. તો હું સ્પષ્ટતા કરું છું કે આ સમાધાન બાબતે રાજુ સોલંકીએ એક પણ રૂપિયો મારી પાસેથી લીધેલો નથી. એની હું નિષ્ઠાથી ચોખવટ કરું છું. રાજુ સોલંકીએ જરૂર મારી પાસે એક વાત રજૂ કરી છે, પણ એમાં રાજુ સોલંકીનો કોઈ સ્વાર્થ નથી. રાજુ સોલંકીએ મારી પાસે એ વાતનો પ્રસ્તાવ મૂક્યો હતો કે હું અમારા સમાજની ગરીબ દીકરીના સમૂહ લગ્ન કરવા જઈ રહ્યો છું